તુલસીને પાણી ચડાવવા સમયે કોઈ ભૂલ ન કરવી। મિત્રો, તુલસી છોડ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તેને પાણી ચડાવવું શુભ માનવામાં આવે છે। પરંતુ આ દરમિયાન કેટલીક ભૂલો થાય તો શુભ ફળ મળતા અટકી શકે છે। આવો જાણી લઈએ કે તુલસીને પાણી ચડાવતા કઈ ભૂલોથી બચવું જોઈએ। 1. તુલસીને શનિવારે પાણી ન ચડાવવું। હિન્દુ ધર્મ અનુસાર શનિવારે તુલસીને પાણી ચડાવવું અશુભ માનવામાં આવે છે। એવો વિશ્વાસ છે કે તુલસી માતા ભગવાન વિષ્ણુની પ્રિય છે અને શનિવારનો દિવસ શનિદેવનો હોય છે। શનિદેવ અને વિષ્ણુજીના સંબંધોને ધ્યાનમાં રાખીને શનિવારે તુલસીની પૂજા અને જળ અર્પણ કરવાનું ટાળવું જોઈએ। 2. સાંજ પછી તુલસીને પાણી ન ચડાવવું। તુલસીની પૂજા અને પાણી ચડાવવાની શ્રેષ્ઠ સમય સાંજ સવારે હોય છે। સાંજ પછી તુલસી છોડ આરામ સ્થિતિમાં હોય છે અને રાત્રે એને નિદ્રાવસ્થામાં માનવામાં આવે છે। તેથી સાંજ પછી અથવા રાત્રે તુલસીની પાન તોડવી કે એને પાણી ચડાવવું અશુભ માનવામાં આવે છે। 3. તુલસીની નજીક ચપલ અથવા ગંદકી ન રાખવી। તુલસી માતા પવિત્રતાનું પ્રતીક છે, તેથી જ્યાં તુલસી હોય ત્યાં શુદ્ધતા જાળવી જરૂરી છે। એ જગ્યાએ ચપલ, કચરો, ગંદા પાત્ર અથવા અજંતુયુક્ત વસ્તુઓ ન રાખવી જોઈએ। તુલસીની આસપાસ સફાઈ અને શુદ્ધ વાતાવરણ રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે। 4. તુલસીના પાણીમાં તૂટેલું પાન કે અવશેષ ન નાખવું। તુલસીને ચડાવાતું પાણી શુદ્ધ અને સ્વચ્છ હોવું જોઈએ। જો પાણીમાં તુલસીના સૂકા પાન અથવા કચરો હોય તો તે અશુભ માનવામાં આવે છે। તુલસી માતાને સ્વચ્છ પાણી ચડાવવું અને ભક્તિભાવથી આરાધના કરવી વધુ શુભ ફળદાયી છે। 5. પ્લાસ્ટિકના પાત્રમાં પાણી ન ચડાવવું। તુલસી માતાને પાણી ચડાવવા માટે કાંસ્ય, તાંબા કે સ્ટીલના પાત્રનો ઉપયોગ કરવો શ્રેયસ્કર છે। પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમના વાસણો ઉપયોગમાં લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તે શુદ્ધ અને પવિત્ર માનવામાં આવતા નથી। 6. તુલસીના પાન બિનજરૂરી તોડી ન નાખવું। તુલસીના પાન તોડવા માટે યોગ્ય દિવસ અને સમય હોવો જોઈએ। શનિવારે અને સાંજ પછી તુલસીના પાન તોડવું અશુભ માનવામાં આવે છે। પણ ભગવાન વિષ્ણુની પૂજા માટે અથવા પ્રસાદમાં વપરાશ માટે તુલસીના પાન તોડવા જોઈએ, તે પણ ભક્તિભાવ અને શ્રદ્ધાથી। 7. તુલસીની આસપાસ ધાર્મિક પઠન અને માળા જપવું। તુલસી માતા ધાર્મિક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે, તેથી તેની આજુબાજુ શુભ મંત્રો જપવા, ભગવાન વિષ્ણુના સ્તુતિ કરવી અને ધાર્મિક પઠન કરવું ખૂબ જ ફળદાયી થાય છે। તુલસી માતાને પાણી ચડાવતી વખતે શનિવાર અને સાંજ પછી પાણી ન ચડાવવું, શુદ્ધતા જાળવી રાખવી, પ્લાસ્ટિકના વાસણ ટાળવા અને તુલસીના પાન અનાજથી તોડી ન નાખવા, આવી કેટલીક મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। તુલસી માતાની પૂજા ભક્તિભાવ અને શુદ્ધ મનથી કરશો તો શાંતિ અને સુખ સમૃદ્ધિ મળશે। મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે। તો મિત્રો, હવે મળીશું નવા વિડિયો સાથે। ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુટ ભવાની। બધા લોકોએ વિડિયોને અંત સુધી જોયો તો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ।